નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધારી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સંભાળના દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ધારી પોલીસ વિભાગ દ્વારા ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ સંભાળના દિવસ નિમિત્તે ડીવાયએસપી જયદેવ ગઢવીના અધ્યક્ષસ્થાને ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં પોલીસ વિભાગના દરેક કર્મચારીઓ, અધિકારીઓ, ધારીના આગેવાનો તેમજ દરેક પત્રકાર મિત્રોએ રક્તદાન ડોનેટ કર્યું હતું। અમરેલી રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ રક્તદાન ડોનેટ કરવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ખૂબ જ સફળતાપૂર્વક પણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ। દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સંભાળના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે વર્ષ દરમિયાન જે પણ પોલીસ કર્મીઓ એ પોતાની ઓન ડ્યુટી ઉપર પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું છે અને દેશ માટે કુરબાની આપી છે, એમની સ્મૃતિમાં અને બલિદાનને ઉજવવા માટે મનાવવામાં આવે છે। જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 16, 17 અને 18 તારીખના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। તો આજે અમે સૌ ધારીના જેટલા પણ નાગરિકો છે એમને વિનંતી કરીએ છીએ કે બહોળી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાય અને જે પોલીસ કર્મીઓએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એમની સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધન્યવાદ। ધારી પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ બહુ લાભ લીધો છે। તમારું નામ? અને મારું નામ ભરત મકવાણા, તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય। નિર્મળાબેન લુણગાતર છે, ગામ દલખણિયા, તાલુકા સદસ્ય। અને અમારે આજે સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો, ડોનેશન કેમ્પ। તો એમાં બધા અધિકારીઓ આવ્યા છે, પોલીસ સ્ટાફના, હોસ્પિટલના, પત્રકાર અને અમારા સંબંધીઓને અમે ડોનેશન દેવા માટે લાવ્યા છે। તે માટે